આજે આપણે જુવારનો ચાઇનીઝ રોટલો બનાવીશું, તે પણ ટેસ્ટી અને હેલ્ધી, જે તમે ક્યાંય પણ નહીં જમ્યા હોય અને એકય યુટ્યુબ ચેનલમાં આ રોટલાની રીત નહીં આવે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે અને એ પણ જુવારના લોટમાંથી જ બનાવેલો છે. નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે. તો એના માટે મેં જે ઘરમાં આપણે વાવેલી હોય અજમો છે, એના ઝીણા ઝીણા પાન લઈ લેવાના છે. મેં ઘરે જ વાવેલો છે. આરોગ્ય માટે પણ બહુ સારો છે આ. બીજી શાકભાજી તમારે કોઈ પણ જે લેવી હોય તે લઈ શકો છો. લીલી ડુંગળી, કોબીજ, લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, સૂકા મરચાંને સીજ કટ કરી લીધા છે અને લચણાનો લોટ અને ચોખાનો લોટ છે. સૌ પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે થોડી રાઈ મૂકી. જો તમે રાઈ ન નાખો તો પણ ચાલે. હવે એમાં જીરું થોડું એડ કરીશું. એકદમ સરસ હેલ્ધી રોટલો બનશે અને એ પણ ચાઇનીઝ ટેસ્ટમાં. અત્યારે મેં થોડી મેથી ઉમેરેલી છે. હવે જે આપણે અજમાના પાન હતા એના કટકા કરી અને એ તેલમાં જ સાતરી લેવાના છે પહેલાં, એટલે સાવ પૂરા પડી જાય અને એનો ટેસ્ટ એકદમ ઓરેગાનો જેવો સરસ ફ્લેવર આવે છે. સાવ ધીમા તાપે તેલમાં જેને સાતરી લેવાના છે. આદુ લસણની પેસ્ટ એમાં એડ કરીશું. સાવ ધીમા તાપે ચડવા દેવાનું છે. બાજરીના રોટલામાં જે સાદું સ્ટફિંગ આવે એ તો બધાય જમ્યા હશે, પણ આ રોટલો સાવ અલગ જ હું બનાવું છું. હવે ડુંગળી, લસણ, પછી જે આપણે કટકા કરીને રાખેલા હતા કોબીજના, આમાં તમે કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો. તમારા જેને સ્વાદ મુજબ અલગ અલગ તમારે જે જોઈએ તે ગાજરને બધું એડ કરી શકો છો. અત્યારે મેં ખાલી કોબીજ અને ડુંગળી જ લીધા છે. આમાં તમે પછી ઝીણા સમારેલા ગાજર, કેપ્સિકમ એ બધું તમે એડ કરી શકો છો. બધું જ એકદમ સાવ ધીમા તાપે ચડવા દેવાનું છે. મીઠા લીમડાના પાન હોય એને મેં સાવ ઝીણા ઝીણા કટકા કરી અને ડુંગળી સાથે જ કટ કરી લીધા છે. લસણની પણ એક પેસ્ટ બનાવેલી છે અને 2-3 કળી અલગથી સમારેલી અંદર મિક્સ કરેલી છે. આ બધી જ સામગ્રી સાવ ધીમા તાપે ચડવા દેવાની છે. આમાં પાણીનો ભાગ ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ રોટલો એકદમ હેલ્ધી છે, જે નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે. હવે જે આપણા સૂકા મરચાં હોય લાલ, એને ઝીણા મેં શેકી અને કટકા કરી અને એ એડ કરેલા છે. એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી પણ બહુ જ સરસ લાગે છે. આપણે મંચુરિયનમાં તળવાની તેલની જરૂર પડે, પછી આપણે જે મેગીનું નૂડલ્સ બનાવીએ છીએ, ચાઇનીઝ નૂડલ્સ ને એ બધામાં મેંદો આવે છે. તો આ એકદમ હેલ્ધી પણ રહેશે અને ટેસ્ટી પણ રહેશે. હવે લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને હળદર બધું મિક્સ કરી અને એમાં મેં એડ કરી દીધું છે. આ બધું જ સાવ ધીમા તાપે ચડવા દેવાનું છે. હવે આપણે ચીલી સોસ, રેડ ચીલી સોસ આવે એ એડ કરીશું. પછી ગ્રીન ચીલી સોસ એડ કરીશું. સોયા સોસ પણ એડ કરીશું. ટમેટો કેચઅપ છે થોડું વધારે લઈશું. આનો ટેસ્ટ એકદમ મીઠો આવે છે એટલા માટે. બધું જ સરસ મિક્સ કરી અને ચડવા દઈશું આને પણ. આ એકદમ ગ્રેવી છે તો એને થીક કરવા માટે ચણાનો લોટ અને ચોખાનો લોટ મેં એડ કરેલો છે. તમે આની જગ્યાએ કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. તો સરસ એકદમ થીક થઈ ગયું છે, એને પણ ચડવા દઈશું.
તો એકદમ સરસ આપણું અંદરનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે રોટલામાં ભરવા માટે. આવી રીતે થીક જ રાખવાનું છે, ગ્રેવી જેવું નથી રાખવાનું, નહીંતર આપણો રોટલો સરસ બનશે નહીં. એટલા માટે જ મેં ચણાનો લોટ અને ચોખાનો લોટ એડ કરેલો છે. હવે આપણે જારનો લોટ લેવાનો છે, એમાં 1 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો છે અને પછી જે આપણે અજમાના પાન હતા એને ઝીણા સમારી અને અંદર મિક્સ કરી દેવાના છે અને થોડાક કોથમીરના પાન પણ અંદર મિક્સ કરી દેવાના છે. મીઠું અંદર મિક્સ કરવાનું છે જુવારના લોટમાં. એમાં સોયા સોસ, ચીલી સોસ, ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ બધું મિક્સ કરી અને એ પણ અંદર લોટમાં એડ કરીશું, જેથી કરીને આપણે જે રોટલો બને એ એકદમ ટેસ્ટી બને, એનો સ્વાદ પણ ચાઇનીઝ જેવો જ આવે. એટલા માટે થોડું થોડું પાણી મિક્સ કરી અને એનો એક સરસ મજાનો લોટ તૈયાર કરી દેવાનો છે. ધીરે ધીરે પાણી એડ કરવાનું છે, એક જ સરખું નથી નાખી દેવાનું, નહીં તો ઢીલો થઈ જશે. આ લોટ આપણે એકદમ કઠણ નથી રાખવાનો અને સાવ ઢીલો પણ નથી રાખવાનો. થોડું પાણી લઈ અને આવી રીતે લઈ લેવાનું છે હાથમાં. ઘણા પાટલીમાં બનાવે છે, પણ આવી રીતે કરવાથી ફટાફટ બની જાય છે અને એનો ટેસ્ટ પણ હાથેથી જે આપણે કરવાનો આવે છે એ બહુ જ સરસ આવે છે. આવી રીતે ફરતો પહેલાં રાઉન્ડ લઈ લેવાનો છે અને અંદરની સાઈડમાં સ્ટફિંગ ભરી લેવાનું છે. જો તમારી પાસે શેઝવાન સોસ આવે છે એ હોય તો પહેલાં એને આપણે અલગથી કરીશું, લગાવીશું અંદર, અને પછી આવી રીતે સ્ટફિંગ કરી અને ફરી સાઈડ બધી જે ફરતી સાઈડ છે એને પેક કરી દેવાનું છે સરખી રીતે. આવી રીતે ફરતી સાઈડ અંદર પેક કરી દેવાનું છે, બહાર ન રહે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. અને ધીમે ધીમે ગોળ રાઉન્ડ જેમ લઈ અને હાથેથી જ રોટલો બનાવી દેવાનો છે. કોઈ પાટલીની આપણે જરૂર નહીં પડે. એક ભાગ ખુલ્લો ન રહે એવી રીતે બધી જ સાઈડમાં પેક કરી દેવાનું છે. અને હવે આપણે રોટલો બનાવી દેવાનો છે. રોટલો સહેજ જાડો જ રહેશે, આમ એની પરત ઉપરની આવે એ પટલી રહેશે, પણ અંદરની સાઈડમાં સ્ટફિંગ હોય એટલે રોટલો આપણે દેખાવામાં થોડો જાડો લાગશે, પણ તમને જમવામાં થોડો પણ જાડો નહીં લાગે, એકદમ પટલી લેયર જ ફરતી આવશે. આવી રીતે ધીમે ધીમે કરી અને રોટલો બનાવી લેવાનો છે. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ આપણો એકદમ કઠણ પણ ન રહે અને સાવ ઢીલો પણ ન રહે. જો કઠણ રહેશે તો રોટલો ફાટી જશે અને ઢીલો રહેશે તો રોટલો બનશે જ નહીં, હાથમાંથી પડી જશે. આવી રીતે ધીમે ધીમે કરી અને આખો રોટલો બનાવી લેવાનો છે. એક સાઈડ શેકાઈ ગયો છે, હવે આપણે એને ફેરવી લઈશું. બીજી બાજુ પણ શેકાઈ ગયો છે. સાવ ધીમા તાપે, પહેલાં ફૂલ તાપે શેકવી અને સાવ ધીમા તાપે ચીડવાનો છે. તો તૈયાર થઈ ગયો છે આપણો ચાઇનીઝ રોટલો. છે ને એકદમ હેલ્ધી, રીત પણ સિમ્પલ છે અને હેલ્ધી પણ છે. અને એ પણ આપણે જે માટીની તાવડી આવે એમાં જ શેકેલો છે. તો એકદમ હેલ્ધી બની ગયો છે આપણો ચાઇનીઝ રોટલો. એ પણ ઘઉં કે બાજરો કાંઈ જ નહીં, જવારના લોટમાંથી તૈયાર થઈ ગયો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ ટેસ્ટી છે. ચાઇનીઝ એ પણ હેલ્ધી અને એમાં પણ જવારના લોટમાંથી. તો તમે જોઈ શકો છો એકદમ સરસ હેલ્ધી રોટલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. મારા આ રોટલાની રેસીપી તમને કેવી લાગી? જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ટમેટો કેચઅપ અને મીઠું દહીં લઈ અને આપણે એને સર્વ કરીશું.